મારા બાના અંતિમ સમયે હું ત્યાં હાજર જ હતી. ખ્યાલ આવી ગયો હતો કે આ હવે થોડા કલાકના મહેમાન છે, એટલે હું કાનમાં સતત અસીમ જય જયકાર બોલ્યા જ કરતી હતી અને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. પછી શરીર ધીમે ધીમે ઠંડુ થઈ ગયું અને તરત હું ડૉક્ટરને બોલાવી આવી અને ખ્યાલ આવી જ ગયો, પણ મને જાણે કશું જ અડ્યું જ નહીં. મેં ધીમેથી આંખો બંધ કરી, મોઢું બંધ કર્યું, પાણીની આપણે ગંગાજળ મેં મોઢામાં મૂક્યું, પણ આમ જાણે સતત દાદા જ કેમ હાજર હોય એવું જ મને થયું. અને મારા ભાભી પણ હતા, એને પણ કંઈ જ બન્યું નથી ને એમ જ. એટલે ગયા એ સમાધિ મરણની લક્ષણ આ છે. હા, આજુબાજુવાળાને દુઃખ ના હોય એટલે એમને દુઃખ નથી એની ખાતરી થાય. હા, પૂજ્યશ્રી. એટલે મારા બાએ જ્ઞાન લીધેલું અને મેં પણ જ્ઞાન લીધેલું, મારા ભાભીએ પણ. ત્યારે જાણે કેમ કંઈ જ નથી બન્યું, કંઈ દુઃખ જ ન અડ્યું. સમાધિ મરણ કહેવાય. એટલે આ સમાધિ મરણ જ હતું ને. એના 1-2 અવતારમાં મોક્ષે જવાના એની ખાતરી. જય સચ્ચિદાનંદ.